લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાંટ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિરમગામ તાલુકાના વાંસવા ગામ ખાતે 42મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. 7 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સમૂહ લગ્નમાં 7 નવદંપતીઓને આશીર્વચન આપવા સમાજના ટ્રસ્ટીગણ એવં કાર્યકર મોટી સંખ્યામાં હાજરી આપેલ. હાજર સંતો મહંતો દ્વારા સૌ દંપતીઓને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સૌ યુગલો જીવનમાં પ્રેમ કરુણાની ભાવના સાથે લગ્ન જીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. કામિનીબેન મુનસરા, પ્રમુખ વિરમગામ નગરપાલિકા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી, વિરમગામ ટાઉન પોલીસ હિતેશભાઈ મુનસરા અને અન્ય કાર્યકર્તાઓ એ સમૂહ લગ્ન મહોત્સવમાં હાજરી આપી નવદંપતીઓને આશીર્વચન આપ્યા. થાંટ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 42મા સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી થઈ શાંત નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. પ્રભુતામાં પગલાં પાડનારા નવદંપતીઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખી થઈ અને સધિયારો આપી જીવન ઉજળું બનાવે તેવી શુભકામના પાઠવી હતી. સમાજમાંથી દાતાશ્રીઓ મન મૂકી અને વર્ષા 7 નવદંપતીઓને ભેટ સોગાદ આપી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી. થાંટ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ તથા કેળવણી મંડળ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો કાર્યકર્તા જોડાયેલા હતા. પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, મંત્રી મનુભાઈ પ્રજાપતિ, કાંતિભાઈ પ્રભુદાસભાઈ મુનસરા, કન્વીનર સંજયભાઈ, સહમંત્રી ગોરધનભાઈ પ્રજાપતિ, એડવોકેટ, વિરમગામના વાંસવા ગામે 42મા સમૂહ લગ્ન મહોત્સવ સમાજના સર્વે સાથ સહકારથી સફળ રહ્યો અને ટ્રસ્ટીગણ અને આયોજક દ્વારા સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, ગુલાબ બૌદ્ધ, સાણંદ.